હેલો મિત્રો, આપણે પ્રકરણ 2માં દાખલાઓની વાત કરી રહ્યા હતા. ચલો બીજા દાખલાઓ જોઈએ. આપણે ઉદાહરણના આપણે દાખલાઓ જોઈએ. તો એક સારો એવો દાખલો આઈએમપી દાખલો કહી શકાય. ઉદાહરણ 2.9. ચલો રકમ વાંચી રહ્યો, તમારી જોડે ચોપડી હશે જ, એ ચોપડીમાં તમે જોતા જજો. શું કહે છે? આકૃતિ 2.29 એટલે નીચે જે આકૃતિ દેખાય એમાં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરાડેના 4 કેપેસિટરોનું એક નેટવર્ક, એક પરિપથ. નેટવર્ક એટલે પરિપથ થાય. નેટવર્ક એટલે શું થાય? પરિપથ. 500 વોલ્ટેજના સપ્લાય સાથે જોડેલ છે. તમે દેખાય જ છે 1 2 3 ને 4, બરાબર. 4 કેપેસિટર અને 500 વોલ્ટેજ હંગાત જોઈન્ટ. પછી શું કહે? શોધવાનું શું કીધેલું? એ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ. સમતુલ્ય એટલે ટોટલ કેપેસિટન્સ કેટલું? આ ચારોનું ભેગું કેપેસિટન્સ કેટલું એ રહ્યું. પછી બીજું, દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધો. એટલે ઓના પર વિદ્યુત ભાર કેટલો જમા થાય, ઓના પર કેટલો, ઓના પર કેટલો, ઓના પર કેટલો જમા થાય એની વાત. ચલો આકૃતિ દોરીએ, ગણીએ આપણે દાખલો. તો જોતા જજો. ઉદાહરણ 2.9. ચલો હું પહેલાં આકૃતિ દોરી નાખું. તો કંઈક આકૃતિ આપણી આવી હ. 4 કેપેસિટરો આ રીતે જોઈન્ટ. અને 500 વોલ્ટેજની બેટરી જોઈન્ટ. આ રીતે ટૂંકમાં જોઈન્ટ કેપેસિટરો આપણા. ચાલ આકૃતિ દેખાય. હવે રકમમાં શું કહે છે? દરેકનું કેપેસિટન્સ 10 માઇક્રોફેરાડે. 10 માઇક્રોફેરાડે. ઓનું પણ 10 માઇક્રોફેરાડે. ઓનું પણ 10 માઇક્રોફેરાડે. અને આનું પણ 10 માઇક્રોફેરાડે. ઓના આપણે C1 કહીએ, ઓના આપણે C2 કહીએ, બરાબર. આના આપણે C3 કહીએ, અને આના આપણે C4 કહીએ. ચલો ખબર પડી ગઈ? નામ આલી દીધેલા. હવે પહેલી વસ્તુ શું કીધેલી આપણને? ટોટલ કેપેસિટર, સમતુલ્ય કેપેસિટર. સમતુલ્યનો અર્થ થાય છે કુલ કેપેસિટન્સ કેટલું. ચલો આપણે શોધી નાખીએ. ટોટલ કેપેસિટન્સ શોધી નાખીએ આપણે. ચલો આકૃતિ જુઓ. C1 તમે દેખાય, C1 C2 અને C3 એકબીજા સાથે કેવા? એક જ વાયર મતલબ બંને એકબીજા સાથે કેવા? શ્રેણી જોડાણમાં. ખબર પડી ને? શ્રેણી અને સમાંતર જોડાણની આપણે વાત કરી હતી. ભાઈ એક જ વાયર જતો હોય બધામાં, એ તો શ્રેણી જોડાણ કહેવાય. પણ બે અલગ અલગ વાયરો જતા હોય તો સમાંતર જોડાણ કહેવાય. તો એ જોઈએ કે C1 C3 અને C2 માંથી એક જ વાયર જઈ રહ્યો હોય તો C1 C2 અને C3 એકબીજા સાથે શ્રેણી જોડાણમાં છે કહેવાય. તો આપણે પહેલાં એઓનું ટોટલ કરી નાખીએ. C1 C2 C3 એકબીજા સાથે શ્રેણી જોડાણમાં છે. તો તેમનું કેપેસિટર શ્રેણી જોડાણ માટે એના આપણે 1/c' કહીએ. એમનું ટોટલ 1/c1 1/c2 અને 1/c3. શ્રેણી જોડાણ માટેનું સૂત્ર, બરાબર. શ્રેણી જોડાણ માટેનું સૂત્ર તમને ખબર જ છે, બરાબર. હવે ચલો કિંમતો મેળવો. 1/10 1/10 1/10 આપણને આલેલું જ છે. રકમમાં કીધેલું ભાઈ દરેકનું કેપેસિટન્સ 10 10 તો 1/10 1/10 1/10 કેટલું થાય? 3/10 છેદ સમાન 1/c'. તો C' બરાબર 10/3 માઇક્રોફેરાડે. હવે આ જે આવ્યું એ તો C1 C2 અને C3નું હજી C4 જોઈન્ટ કર્યો નથી. તો હવે આકૃતિ પર પાછા આવીએ. આ C1 C2 અને C3 આ ત્રણનું જે ટોટલ થાય એ C4 સાથે કેવા જોડાણમાં? તો સમાંતર જોડાણમાં. જો આ C1 C2 અને C3 આપણે ભેગા કરી નાખીએ તો આકૃતિ કંઈક આવી બને. કેવી બને? આવી.
આકૃતિ કંઈક આવી બને. આ સી ડેશ આપણો C1 C2 અને C3 ને ભેગા કરીને બનાવેલો સી ડેશ અને આ આપણો C4. તો સી ડેશ અને C4 એકબીજા સાથે કેવા સમાંતર, કારણ કે બંનેના વાયરો અલગ અલગ, ઓનો અલગ વાયર ઓનો અલગ વાયર, તો એકબીજા સમાંતર જોડાણમાં હ. તો સી ડેશ અને C4 પરથી આપણે લખીએ કાંઈ સી ડેશ અને C4 એકબીજા સાથે સમાંતર જોડાણમાં છે. સમાંતર માટેનું સૂત્ર સી ટોટલ ઇઝ ઇક્વલ ટુ સી ડેશ વત્તા C4. આપણને ખબર સમાંતર સરવાળો થાય તો આપણને મળે સી ડેશ આપણને ખબર 10/3 આવ્યો, C4 આપણને 10 આલેલો. ચલો સાદુરૂપ આપો. 10 તરી 30, બરાબર, 10 તરી 30 એટલે 40/3 થાય. 40/3 કરો તો કેટલા આવે જવાબ? તો 13.3 માઇક્રો ફેરાડે. ચલો આપણે સી ટોટલ આપણને મળી ગયો. ચલો પહેલી વસ્તુ આપણે શોધી નાખી. ચલો બીજી વસ્તુ બી નંબરની. હવે બી નંબરમાં શું કહે છે? તો રકમ જુઓ, તમારા ચોકડી બાજુમાં લઈને જુઓ રકમ શું કહે. દરેક પરનો વિદ્યુત ભાર શોધો. દરેક પરનો C1 C2 અને C3 અને C4 પરનો વિદ્યુત ભાર શોધો. હવે બીજી એક વાત, C1 C2 અને C3 એકબીજા સાથે શ્રેણી જોડાણમાં હોય એટલે C1 નો જે વિદ્યુત ભાર હશે એ જ C2 નો વિદ્યુત ભાર હશે અને એ જ C3 નો વિદ્યુત ભાર હશે. બરોબર, ખબર પડી ગઈ? એટલે એ તો હજ અને C4 નો ખાલી અલગ હશે. હવે જુઓ, પાછી આકૃતિ પર પાછા આવો. આકૃતિ પર પાછા આવો. આ બીજી આકૃતિ જુઓ. બીજી આકૃતિ, પહેલી આકૃતિ પરથી પણ સમજાઈ શકાય, પણ બીજી આકૃતિ પરથી વધારે ખબર પડશે. 500 વોલ્ટેજ આપણે એપ્લાય કરેલો હોય તો આપણને ખબર, જો સમાંતર જોડાણ હોય તો દરેકના વોલ્ટેજ સમાન મળે. તો આનો પરનો વિદ્યુત વોલ્ટેજ V અને આના પરનો વોલ્ટેજ V જ છે. ખબર પડી કે નહીં? યાદ કરો, પેલું જોડાણમાં મેં તમને કીધું હતું ભાઈ, શ્રેણી જોડાણ હોય તો વિદ્યુત ભાર સમાન, સમાંતર જોડાણ હોય તો વોલ્ટેજ સમાન. તો આના એટલું જ વોલ્ટેજ મળે જેટલું આના મળે, એટલે આનાનો આનો વોલ્ટેજ સમાન. ચલો વોલ્ટેજ આના 500 મળે, C4 આનો 10 આલેલો હોય તો Q મળી જાય? તો મળી જાય. તો C અને V વચ્ચેનો સંબંધ. તો આપણે પહેલું ગણીએ C4 પરનો વિદ્યુત ભાર. ચલો C એટલે Q/V, તો Q એટલે CV થાય, Q4 એટલે C4V. ચલો ખબર પડી ગઈ? Q4 એટલે C4V. તો Q4 આપણે ગણવા માટે C4 કેટલા આલે? 10 માઇક્રો ફેરાડે. માઇક્રો હોય એટલે 10⁻6 કર્યા મેં. ખબર પડી? કારણ કે વોલ્ટેજ એ પોતાના મેન એકમમાં હોય તો Q પણ પોતાના મેન એકમમાં, C પણ પોતાના મેન એકમમાં હોવો જોઈએ. 10 માઇક્રો ફેરાડે. C નો મેન એકમ કયો? ફેરાડે. 10⁻6 અને V આલેલો આપણને 500. ચલો નો સાદુરૂપ આપો. તો 500 નો 10 5000 થાય ગુણ્યા 10⁻6. ચલો 3 ને 3 શૂન્ય ઉડી જાય એટલે કેટલા વધે? 5 ગુણ્યા 10⁻3 કુલમ. Q4 પર આટલો વિદ્યુત ભાર જમા થાય. ચલો Q4 પર તો શોધી નાખ્યો. હવે C1 C2 અને C3 એટલે કે Q1 Q2 Q3 શોધીએ આપણે. બરોબર, તો ચાલો હવે જુઓ. ફરીથી આના પર આવીએ. ઓના પર ઓને 500 મળે, ઓને 500 મળે. C ડેશ ના 500 મળે વિદ્યુત ભાર, સોરી વોલ્ટેજ. C4 ના પણ 500 મળે, C ડેશ ના પણ 500 મળે, કેમ કે બંને એકબીજાના સમાંતર જોડાણમાં છે. ઓને 500 મળે. C ડેશ વાસ્તવમાં હુआ, C ડેશ વાસ્તવમાં હુआ C1 C2 C3 નો સમાંતર જોડાણ. C1 C2 C3 નો સમાંતર જોડાણ. એ ટૂંકમાં કહેવાનો મતલબ હુआ 500 ઓને મળે, 500 વયે જાય. એ જ થયું કે? એ જ થયું ને? 500 આના પર મળે, 500 આમ જાય. 500 આમ જાય તો મેં તમને કીધું હતું કે વોલ્ટેજ વેચાઈ જાય.
પણ બધાનો વોલ્ટેજનો સરવાળો 500 જેટલો જ થાય. આપણે કીધું તું યાદ હોય તો. બધું વેચાઈ જાય, ઓના 500 આવી જાય એટલે ઓના 200 મળ્યા, ઓના 100 મળ્યા, ઓના 200 મળ્યા, બરોબર. તો બધાનો આપણે સરવાળો કરીશું તો 500 જેટલું જ નીકળશે. ખબર પડી? તો આપણે શું કરીએ, C1 નો વોલ્ટેજ V1, C2 નો વોલ્ટેજ V2, C3 નો વોલ્ટેજ V3, દરેકનો સરવાળો કેટલો થાય? 500 જેટલો જ થાય કે જેટલો આલે હોય એટલો સરવાળો મળે કે. તો આવું લખી શકાય. ચલો, V1 એટલે V ન કરતા બને એટલે Q/C એટલે Q/C1, Q/C2 અને Q/C3. હવે દરેકના કેપેસિટર અલગ અલગ એટલે C1, C2, C3 પર દરેકને વિદ્યુતભાર સમાન મળે. દરેકના વિદ્યુતભાર કેવું મળે? સમાન. શ્રેણીમાં દરેકના વિદ્યુતભાર સમાન મળે છે. તો જો C1 ને Q મળે તો C2 ને Q મળે, C3 ને Q મળે. તો આવું લખીએ કાંઈ? તો લખીએ કાંઈ. તો આ 500 એમના એમ. ચલો, Q શોધવું હોય તો Q ન કરતા બનાવો તો 1/10, 1/10, 1/10, બરોબર. હવે 3/10 થાય. Q 3/10 થાય. 3/10 = 50. તો આ બાજુ Q એટલે = પેલી બાદ લઈ જઈએ તો 50 × 10 ભાગ્યા 3. બીજું આ 10/3 એ ફેરાડેમાં નહોતા, માઇક્રો ફેરાડેમાં હતા. મેં ફેરવ્યા નહોતા, પણ હવા ફેરવી નાખીએ, -6 કરી નાખીએ. ખબર પડી ગઈ આ વાત? ખબર પડી કે નહીં? માઇક્રો ફેરાડેમાં હતા. આમાં હતા માઇક્રો ફેરાડે, માઇક્રો ફેરાડે હતા. એટલે આજે જવાબ આવતો માઇક્રો ફેરાડેમાં. તો પેલી બાદ લઈ ગયા તો ફેરાડેમાં ફેરવી નાખેલ 10⁻6. ખબર પડી? ચલો, ઉડતું ઉડાડ નાખેલ આપણને Q મળી જાય. Q બરાબર પહોંચેદાન 500 ભાગ્યા 3, 500 ભાગ્યા 3 કરો કેટલા આવે? તો 17 જેવું આવે. 17 51 થાય એટલે 17 જેવું આવે એટલે 1.7 અને 10⁻6 કંઈક આટલો જવાબ આવો. પેલો જવાબ આટલો. કેમ? 1 0 ગઈ, બધા 5 ભાગ્યા 3 કરો, 5 ભાગ્યા 3 કરો તો કંઈક 1.7 જેવો આવે. બીજું ઉડાડો એટલે આવી જાય જવાબ. સોરી, 50 નહીં, 500 આટલો. આ 500 બરાબર. લખવામાં ભૂલ થઈ થોડી. 500 વોલ્ટેજ એટલે હવે થઈ જશે. જો 3 0 જઈ 10⁻3 વધી, 5 ભાગ્યા 3 કરો તો 1.7 જવાબ આવી ગયો. ને Q આપણને મળે 1.7. ચોપડીમાં જોઈ લો એટલો આવે તો આવી જાય, બરોબર. હવે Q એ દરેકના સમાન વિદ્યુતભાર મળે. C1 ને આટલું મળે, C2 ને આટલો મળે અને C3 ને આટલું જ મળે, કારણ કે 3 સમાન મળે. હા, બરોબર. તો આ થઈ ગયો આપણો આ દાખલો. સારો દાખલો, ઘણી વખતે પૂછાઈએ કે IMP દાખલો કરજો, બરોબર. ચલો, આના પછી આપણે એક બીજો દાખલો જોઈ લઈએ. ચલો એના પછી 2.10 એ પણ સારો દાખલો કહી શકાય. એ પણ શું કહીએ કે સારો દાખલો કહી શકાય. ચલો 2.10 જુઓ શું કહે. હા, એ પણ સારો એવો દાખલો, IMP દાખલો કરજો. શું કહે? 900 પિકોફેરાડે ના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરે છે. એટલે આકૃતિ તમને દેખાય 100 વોલ્ટેજથી એક કેપેસિટર વિદ્યુત ભારિત કરેલ છે. કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે સંગ્રહિત, એટલે આના દ્વારા સંગ્રહિત ઉર્જા, જેના માટે આપણે જોડે સૂત્ર જ એનો ઉપયોગ આપણે કરીશું. પછી બી નંબર. હવે શું કહે? કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી આ બેટરીને કાઢી નાખીએ આપણે. હવે એની જગ્યાએ બીજો એક 900 પિકોફેરાડેનો કેપેસિટર પણ વિદ્યુતભાર વિહીન, એના જોડે વિદ્યુતભાર ના હોય એવો જોઈન કરી નાખ્યો તો કેટલી વિદ્યુત સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશે તો એની આપણે વાત કરીએ. ચલો, રકમ તમે જોઈ લીધી. ચલો આપણે ગણવાની શરૂઆત કરી નાખીએ. તો પહેલાં તો આકૃતિ દોરી નાખું.
તો પહેલી આકૃતિ પ્રથમ આકૃતિ આપણે ગણી લઈએ. ઉદાહરણ 2.10. પ્રથમ આકૃતિ હું દોરું. પ્રથમ તો કંઈક આવી આકૃતિ, એક ભાઈ કેપેસિટર એના 100 વોલ્ટની બેટરી વડે જોઈન્ટ કરીને વિદ્યુત ભારિત કરેલો પછી બીજી આકૃતિ હું દોરું છું. બીજી હવે શું કરવામાં આવે? બેટરી કાઢી નાખવામાં આવે અને કોઈ બીજો વિદ્યુત ભાર વિહીન હોય એને જોઈન્ટ કરવામાં આવે. આપણો સી, બરોબર, આપણો સી, બરોબર. સી હાલ દીધેલો 900 પિકો ફેરાડે. 900 પિકો ફેરાડે. જે આપણે બીજું જોઈન્ટ કરીએ એ પણ 900 પિકો ફેરાડેનો જ છે. એને આપણે સી ડેશ કહીએ. ચલો હાડો સી ડેશ કહીએ, થોડો અલગ પડવા માટે સી ડેશનો માપીએ. તો આપણને એવું કહેવામાં આવે કે ભાઈ પહેલામાં આપણે એ નંબરનું પૂછ્યું કે પહેલી આકૃતિ પરથી એ નંબરનું કેટલી ઉર્જા સંગ્રહ પામાં પહેલામાં. તો ઉર્જા સંગ્રહ પામાં આવતો ઉર્જાનું સૂત્ર સ્થિતિ ઉર્જા સંગ્રહ પામાં. ઉર્જાનું સૂત્ર આપણે ઘણા સૂત્રો જોયા હતા. 1/2 CV², 1/2 QV, બરોબર. આ બધા સૂત્રો આપણે જોયા હતા. તો આપણે એક તો વોલ્ટેજ આપ્યો, એક તો સી આપ્યો. વોલ્ટેજ ને સી. ચલો વોલ્ટેજ અને સી નો ઉપયોગ કરીને આપણે પેલો સૂત્રનો એપ્લાય કરીએ કે 1/2 CV². આ સૂત્રનો એપ્લાય કરાય તો કરાય. ચલો 1/2 એમ નહીં. સી એટલે 900. પિકો એટલે 10⁻12. પિકો એટલે 10⁻12 યાદ રાખજો. માઇક્રો નહીં પિકો. માઇક્રો તો 10⁻6 પણ પિકો એ 10⁻12 થાય. અને વી હાલ દીધેલો આપણને 100 વોલ્ટેજ. એનો પાછો વર્ગ એટલે વર્ગ. ચલો એનું સાદુરૂપ આપો. સાદુરૂપ આપો તમે. કેટલો આવો જવાબ? તો જવાબ આવો આપણને 9/2 એટલે 9/2 એટલે 4.5. બરોબર. બીજું આરી 2 શૂનો અને ઓની 4 શૂનો. ખબર પડી કે વર્ગ એટલે 4 શૂનો નહીં. 4 ને 2 6. 6 શૂનો જઈ એટલે 6 વધે. ખબર પડી કે નહીં? ઓની 2 શૂનો, ઓની 4 શૂનો, કારણ કે વર્ગ એટલે 4 ને 2 6 શૂનો થઈ. 6 શૂનો ઓની 6 શૂનો જઈ એટલે -6 વધે જૂલ. તો સંગ્રહિત ઉર્જા આવી ગઈ આપણે 4.5 10⁻6 જૂલ. ચલો એ નંબરનું પૂરું. ચલો બી નંબર. બી નંબરની આપણે વાત કરીએ તો બી નંબરમાં શું કરવામાં આવે? તો આકૃતિ બી. આ એ નંબરની આકૃતિ, આ બી નંબરની આકૃતિ. જો બેટરી કાઢી નાખવામાં આવે અને બીજો વિદ્યુત ભાર વિહીન, આવું વિદ્યુત ભાર વિહીન કેપેસિટર જોઈન કરી નાખવામાં આવે છે. તો આના પછી આપણને પૂછ્યું કે ભાઈ કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશે. બરોબર. તો હવે શું થાય એ તમને હું કહી દઉં. જ્યારે આપણે બીજો વિદ્યુત ભાર વિહીન કેપેસિટર જોઈન કરે ત્યારે ઓનો વિદ્યુત ભાર ઓના વેચાઈ જાય, કારણ કે બંને સમાન હોય. બંને સમાન એટલે ઓના જેટલે જે વિદ્યુત ભાર હોય એમાંથી અડધો વિદ્યુત ભાર ઓના મળશે. ઓના મળી જશે. ખબર પડી કે નહીં? બરોબર. એક ઉદાહરણ આપણે જોયું હતું યાદ થિયરી ચલાવતી વખતે. એક ઘોડો હોય જેમાં વિદ્યુત ભાર હોતો નથી. એક વિદ્યુત જ્યારે ઘોડો હોય એના પર ક્યુ વિદ્યુત ભાર અને એક બીજો ઘોડો વિદ્યુત ભાર વિહીન હોય. જ્યારે બંને એકબીજા સંપર્કમાં આવે ને તો અને પછી જે જોવા મળે બંનેમાં સમાન વિદ્યુત ભાર વેચાઈ જાય. આવું થાય. ખબર પડી ગઈ? ઓના જોડે વિદ્યુત ભાર ક્યુ હતો, ઓના જોડે વિદ્યુત ભાર 0 હતો. ક્યુ બરાબર 0 હતો. ત્યારે બંનેના સંપર્ક કરવામાં આવે તો અડધો અડધો દરેકને વેચાઈ જાય. એટલે અહીં પણ એવું થાય. ઓના જોડે વિદ્યુત ભાર હોય, ધારો કે ક્યુ વિદ્યુત ભાર આવવાના જોડે કેટલો ક્યુ વિદ્યુત ભાર. જ્યારે આના જોઈન કરવામાં આવે, સંપર્ક કરવામાં આવે તાર દ્વારા, તો શું થાય? અડધો અડધો વેચાઈ જાય. તો આના જોડે અડધો થઈ જાય, હવે આના જોડે અડધો થઈ જાય. હવે વિદ્યુત ભાર અડધો તો ઉર્જા પણ અડધી. વિદ્યુત ભાર અડધો તો ઉર્જા પણ અડધી થઈ જાય. ખબર પડી ગઈ? ખબર પડી કે નહીં તમને? વિદ્યુત ભાર અડધો થાય તો ઉર્જા પણ અડધી થઈ જાય. એટલે આપણે આવું લખીએ કે બીજા કેપેસિટરને પરિપથમાં જોડતા વિદ્યુત ભાર વહેંચાઈ જાય છે. તો
તો વિદ્યુત ભાર અડધો તો કેપેસિટર આવું કહેવાય, વિદ્યુત સ્થિતિ ઉર્જા અડધી. કેમ? તો યુ બરાબર 1/2 QV યાદ હોય તો QV છે. હવે વિદ્યુત ભાર અડધો થઈ જાય તો આખી વસ્તુ અડધી થઈ જાય. તો પરથી જો વિદ્યુત ભાર અડધો થાય, વિદ્યુત ભાર વેચાય એટલે કેટલો અડધો થાય, તો સંગ્રહિત ઉર્જા પણ અડધી થાય. તો સંગ્રહિત ઉર્જા યુ બરાબર જે આપણે પહેલા આવી હતી ને, પહેલા કેટલી આવી હતી? 4.5 ગુણ્યા 10⁻6 ભાગ્યા 2. ચલો 4.6 ભાગ્યા 2 કરો એટલે 2.25. 4.5 ભાગ્યા 2 એટલે 2.25 ગુણ્યા 10⁻6 જૂલ. તો આ આવી ગઈ આપણા સ્થિતિ ઉર્જા. ખબર પડી ગઈ તમને આપણા પ્રથમના પછીની. ચલો મળી ગઈ એકદમ બીજી દાખલો. હવે આવો સેમ દાખલો તમારા ચોપડીનો સ્વાધ્યાયમાં લેલો હ. કઈ જગ્યાએ તો હું તમને કહી દઉં. તો જો 2.11 જો રકમ 600 પિકો ફેરાડનું કેપેસિટર 200 વોલ્ટેજના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. એટલે 100 ની જગ્યાએ 200, 900 ની જગ્યાએ 600. પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરવામાં આવે, દૂર કરી નાખ્યું, અને બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા 600 પિકો ફેરાડના કેપેસિટર જોઈન કરવામાં આવે. તો આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવાશે? બસ આના જેવું છે. ઉર્જા ગુમાવાતી ઉર્જા શોધવાની હ. પહેલાં જેટલી હતી પછી જેટલી મળે, બસ બંનેની બાદ બાકી કરો એટલે કેટલી ગુમાવાય એ આપણને મળી જાય. ચલો ખબર પડી ગઈ આ વાત. તો આ સેમ દાખલો તો આ સેમ દાખલો હું ગણાવતો નહીં, ઘરેથી આલું. આના જેવો જ છે સેમ, ખાલી સહેજ થોડું ફેરફાર થશે પણ આના જેવો જ છે. બરાબર? અડધું વિદ્યુત ભાર વેચાઈ જાય પછી પહેલાં કેટલું હતું ઉર્જા, પછી કેટલી મળે ઉર્જા, એ શોધીને પછી બંનેની બાદ બાકી કરો એટલે આપણને કેટલી ગુમાવાય ઉર્જા એ આપણને મળી જાય. ચલો રીત મેં તમને કહી દીધી, હવે ગણવાનું તમારે રહેશે. બરાબર? આના જેવો દાખલો એટલો. ચલો ખબર પડી ગઈ. ચલો હવે બીજા દાખલાઓ આપણે બીજા લેક્ચરમાં જોઈએ. હમણાં બીજા દાખલાઓ બીજા હમણાં લેક્ચરમાં જોઈએ.